છત્રપતિ શિવાજી એ કુણબી સમાજના છે એ ઇતિહાસના પાનાઓમાં પણ લખેલું છે. જ્યારે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની વાત હતી ત્યારે મહારાષ્ટ્રના બ્રાહ્મણોએ એ શુદ્ર છે એવું કહીને રાજ્યાભિષેક કરવાની ના પાડી. તો છત્રપતિ શિવાજી એ મૂળ કુણબી સમાજના, કણબી એટલે પાટીદાર. નમસ્તે મિત્રો, હું છું અશ્વિન સાંકળાસરિયા. હાલ જે ક્ષત્રિય સમાજ અને પુરુષોત્તમ રૂપાલાની વચ્ચે જે વિવાદને લઈને 5 લાખ ક્ષત્રિયો એકત્રિત થવા જઈ રહ્યા છે, ત્યારે આ વિષય ઉપર એક વાત તમારી વચ્ચે રાખવી છે. જેટલા મિત્રો જોડાય તે આ વિડીયો પહેલા શેર કરી દે, જેથી વધુ લોકો સુધી આપણે માહિતી પહોંચાડવાની છે. અને આ માહિતી ગુજરાતના 5 લાખ ક્ષત્રિય રાજપૂત કરણી સેનાના જેટલા પણ આગેવાનો એકત્રિત થયા છે ને, એની સુધી આ મેસેજ પહોંચાડવાનો છે. હું કોઈ એવો મોટી વ્યક્તિ નથી કે મારું એવું ગજું નથી કે હું રૂપાલા સાહેબનું નોમિનેશન પાછું ખેંચવાની માંગ કરી શકું કે ક્ષત્રિય સમાજ વતી ક્ષમા યાચના માટેના વિનંતી કરી શકું. હું એકેય તરફેણમાં નથી, પણ આ વિષયને શરૂ ક્યાંથી થયો હતો અને એ વિષય ઉપર મેં જે લડત આપી છે, એક પ્રજાને નાતે, ક્ષત્રિય રાજા કૃષ્ણકુમારસિંહજીના એક પ્રજાના નાતે આ વિષય ઉપર સૌથી પહેલો જો કોઈ લડવા ગયો હોય કોર્ટમાં તો એ હું છું. એટલા માટે મને આ બોલવાનો અધિકાર છે અને ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના બધા જ આગેવાનોને વિનંતી પણ કરવી છે કે આ બેવડું માપદંડ કેમ. એટલા માટે મિત્રો આ શરૂઆત કરું એના માટે આપણે કોઈ હવામાં વાત નથી કરવી. તમારી વચ્ચે પ્રૂફ મૂકી દઉં. કોમેન્ટ બોક્સમાં લ્યો, તમારી સામે જ પહેલા હું પ્રૂફ મૂકું છું. એટલે પ્રૂફ પહેલા મૂકી દઈએ. ત્યાં સુધી જેટલા મિત્રો લાઈવમાં જોડાણા છે ને એ વિડીયો શેર કરે. પોસ્ટમાં કોમેન્ટમાં જસ્ટ મૂકું છું. મિત્રો, 2019નું 1 ઓક્ટોબરનું દિવ્ય ભાસ્કરનો એક લેખ હતો. એ લેખ જાણીતા લેખિકા ગુજરાતના કાજલ ઓઝા વૈદ્યે લખેલો. એ લેખની અંદર જે શબ્દો વાપરવામાં આવ્યા છે, એ શબ્દોની ઉપર આપત્તિ સાથે એક પ્રજાની નાતે હું સૌથી પહેલો દિલ્હીની અંદર 30,000 કોર્ટની અંદર પહેલી વહેલી જો કોઈએ કેસ દાખલ કર્યો હોય તો એ હું છું. મિત્રો, જે શબ્દો આપણે જ્યારે લખાણું છે એટલે ઘરે ઘરે વંચાણું હોય અને વાંચનમાં આવ્યું હોય એટલે કોઈની જીભ ઉપર આવી ગયું. એનો મતલબ એ નથી કે ત્યારે જે શબ્દો લખાણા છે ત્યારે કેમ કોઈ ક્ષત્રિય રાજવીઓ સામે ન આવ્યા. એ લખાણની અંદર મિત્રો આપત્તિજનક શબ્દ અંડરલાઈન કરેલા છે અને એની અંદર એ સમયના કેટલાક રાજાઓએ પોતાની નપુંસકતાને કારણે નીચું માથું રાખીને પોતાની દીકરીઓને ઇસ્લામ સુબાઓ બાદશાહોને પરણાવી. આ એની લાઇનિંગ હતી મિત્રો. હવે દિવ્ય ભાસ્કર પેપર ગુજરાતમાં એવું એક ઘર નહીં હોય કે જ્યાં નહીં આવતું હોય. દરેક ઘરમાં આવે છે અને આ ન્યૂઝપેપરની જે લાઈન છે શબ્દશ એ તમારી વચ્ચે હું આજે શેર કરું છું. ક્ષત્રિય સમાજ પ્રત્યે મને માન છે. એક ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીની પ્રજાના નાતે મારો એ ધર્મ હતો કે હું કોર્ટમાં જાઉં અને હું કોર્ટમાં ગયો. 1 ઓક્ટોબર 2019ના રિલીઝ થયેલો આ ન્યૂઝપેપરના આર્ટિકલની અગેન્સ્ટમાં 11મી ઓક્ટોબર 2019ના રોજ અશ્વિન સાંકળાસરિયા દ્વારા 30,000 કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી. અને એ કેસની અંદર મિત્રો જ્યારે વાત ચાલતી હતી ને, કેસ ચાલતો હોય ત્યારે એક ડિસ્કશનમાં
મારી ઉપર સવાલ થયેલો કે તમે આ રાજવી પરિવારોના સીધી લીટીના વારસદાર છો, આવો સવાલ કર્યો ને ત્યારે મને થયું કે આ સીધી લીટીનો વારસદાર તો હું ન કહેવો, પ્રજા તરીકે મારી જે ફરજ આવતી હતી એના ભાગરૂપે હું આવ્યો છું, પણ એના માટે સીધી લીટીના વારસદારોને મેં અમારા ભાવનગરના યુવરાજ સાહેબને પણ આ લેખ મોકલેલો, ત્યારે એની સાથે રૂબરૂમાં જઈને પણ ચર્ચા કરી હતી. બીજું પીટી જાડેજા, અત્યારે જે પીટી જાડેજા અડધી ડાય કરેલી મૂછ રાખીને આમ જે વટથી વાત કરે છે ને, એ જ પીટી જાડેજાને મેં ત્યારે ટેલિફોનિક વાત કરી હતી, આ જ કટિંગ મોકલાવ્યું હતું. પણ ત્યારે પીટી જાડેજાએ એક હળીના બે કટકા નહોતા કર્યા, કારણ કે સામે કોઈ રાજનેતા નહોતો. હવે અત્યારે કેવું છે કે એક તો રાજનેતા અને એમાંય પટેલ, એટલે જેટલું દબાવો ને એટલું દબાવી શકાય, એનોય વાંધો નથી મિત્રો. પણ ક્ષત્રિય સમાજ કોઈથી બેવડું વલણ ન રાખે. ન્યાય પ્રિય રાજવી પરિવારોના સીધી લીટીના વારસદારો ન્યાય કરવો હોય ને તો ન્યુટ્રલ રહીને કરે. તો એકનું રાજીનામું તમારે તાત્કાલિક લેવું છે, એનોય વાંધો નથી, હું એનો વિરોધ નથી કરતો. પણ તમે આ મેડમને પૂછો, આ મીડિયા જગતને પણ વિનંતી છે કે તમે કાજલ ઓઝા વેદના એ આર્ટિકલને, તમે દિવ્ય ભાસ્કરના તમામ પત્રકારો છે એને તો કોઈ નિવેદન લીધું નહીં કે બેન તમારું શું કેવું છે, તમે તો આમાં રાજવી પરિવારોને નપુંસક કીધા હતા. આ જ વિષય હતો, પણ એના માટે માપદંડ નથી, કારણ કે અહીંયા તો હવે રાજકીય થઈ ગયું છે મિત્રો. આ જ આગેવાનો હતા, આ જ રાજવી પરિવારો હતા જેની સામે સીધી લીટીનો વારસદાર ન હોવાને કારણે હું પાછો પડતો હતો. મારો કેસ એટલો મજબૂત નહોતો થતો. અને મારી સાથે ભાવનગરના તે એક એડવોકેટ છે, મારા મિત્ર જ છે, ક્ષત્રિય સમાજથી જ છે, એણે મારી એક મદદ કરી હતી, પણ એ અત્યારે આઉટ ઓફ ઇન્ડિયા છે. દિલ્હીની અંદર એડવોકેટ રાજેશ લાઠીગરા, એણે મારી મદદ કરી અને અમે આ વિષયને લઈને કોર્ટમાં પહેલા વહેલા અમે ગયા હતા. એટલા માટે આ વિષય હું તમારી વચ્ચે રાખી શકું એનો હું હકદાર છું, કારણ કે મારી લાગણી દુભાણી હતી સૌથી પહેલા તો. અને 1 તારીખના લેખની અંદર 11મી તારીખે કોર્ટની અંદર જો ગયો તો હું એક ગયો તો. ત્યારબાદ મિત્રો ક્ષત્રિય સેનાના, કરણી સેના, તમામ આગેવાનો, એની અંદર રાજકોટના મારા મિત્ર છે, ભાવનગરના છે પણ રહે છે રાજકોટ, જાડેજા બાપુ, નામ લઈશ તો વળી કાલ તમે એની પાછળ પડી જશો, પણ પોતે ઈચ્છતા હોય કે હું હતો, સાક્ષી હતો આનો, તો એ કોમેન્ટમાં આવીને જવાબ આપે. જયદીપસિંહ જાડેજા, તમે આ વિષયના સાક્ષી છો, એટલે તમે આ વિષય ઉપર તમે પ્રકાશ પાડો કે આ કોઈ મનગણત કહાની કે અત્યારે જ લઈ આવેલા છે એવું નથી. અને મારે આની અંદર હકીકતમાં ન્યાય જોતો છે અને ન્યાય અપાવવો છે, એટલા માટે કે જો આવા લેખ જેના આધાર પાયા ન હોય અને હોય તો એ પ્રૂફ કરી દે, આવા લેખ લોકોના માનસ ઉપર કેટલી ખરાબ અસર કરતા હોય છે કે જે ક્ષત્રિય સમાજે, જેના વંશજોએ પ્રજાની રક્ષા માટે લોહી રેડી દીધું છે, એના ભૂતકાળની અંદર ક્યાંય પણ આવી ઘટના થઈ હોય તો એ ઘટના પાછળ એની મજબૂરી કેવી છે, એ મજબૂરીનો આપણને અહેસાસ અત્યારે કરીએ ને તો એમ થાય છે કે એ બલિદાન કદાચ ત્યારે આપ્યું પણ હશે. જે વાત કરી છે એ જે રાજવી પરિવારોએ પરણાવી છે એ દીકરીઓને, તો કેટલા નાના સમાજોની દીકરીઓ સુરક્ષિત આબાદ બચી જાય ને એના માટેનું એનું બલિદાન છે. અને આ બલિદાનને નપુંસકતા જેવો શબ્દ આવ્યો ને એના માટે હું કોર્ટમાં ગયો હતો. પણ આજે જ્યારે એક વ્યક્તિ કે જે વારંવાર માફી માંગે છે, એને ક્ષમા યોગ્ય માફી આપવાના કોઈ તરફેણમાં જ નથી, એમ કહું છું. તો તમારી ફરજ છે કે આ કેસ હજી ચાલે છે, આજની તારીખે પણ ચાલે છે. સીધી લીટીનો વારસદાર હું નથી, તમે છો. તો આવો મારી સાથે અને આને, આ વિષયને જ પૂરો કરીએ કે ભવિષ્યમાં પણ કોઈ પણ ક્ષત્રિય સમાજ વિશે ઘસાતું ન બોલે, ખરાબ ન બોલે, અને આવા લેખ લોકોના માનસ ઉપર ન ચડે, વાંચવામાં ન આવે, જેથી કરીને એને વાગોળીને વારંવાર બોલાતું જૂઠ ભવિષ્યમાં સત્ય સાબિત થઈ જાય છે. આપણે નથી થવા દેવું. હું દરેક ક્ષત્રિય સમાજનું એટલું જ સન્માન કરું છું. એક રાજવી પરિવારને બહુ નજીકથી જોયેલું છે, જે અમારું ભાવેણાનું ગૌરવ કહેવાય એવા કૃષ્ણકુમારસિંહજી, એની શાળામાં હું ભણેલો છું. એના ઇતિહાસના ગૌરવવંતા લેખો આપણે શિક્ષકોના મોઢે મેં સાંભળેલા છે. એના માટે મારી લાગણી હતી અને મને જે હતું, હું જે કરી શકતો હતો એ મેં કર્યું છે. પણ હવે થઈ ગયું છે આખું રાજકીય.
મિત્રો આ રાજકીય એવું થયું છે ને એવું ટરલે ચડાવ્યું છે કારણ કે સામે એક પાટીદાર છે. મિત્રો પાટીદાર આ વિષય છે ને, એટલે તમે જોજો કોઈ પણ વ્યક્તિ કોઈ પાટીદાર આગેવાન ક્યારે સમર્થનમાં આવતા પણ ડરે છે, કારણ કે સામે એક સબળ ક્ષમી, આ શબ્દ હું અત્યારે ફરીવાર વાપરું છું કે ક્ષમા આપનારા, માફી બાદ ક્ષમા આપનારો સમાજ, ક્ષત્રિય સમાજ, એ સબળ ક્ષમી સમાજ યોગ્ય નિર્ણય લે. યોગ્ય નિર્ણય એટલા માટે લેવો જરૂરી છે કે જ્યારે આપણા વડવાઓને, આપણા વંશજોને કે અમારા રાજાઓને આવો કોઈ ઘસાતો શબ્દ ગયો હોય ત્યારે મેં આહવાન તમામ પ્રકારે કરેલું છે, પણ ત્યારે મને સમર્થન કેમ નહીં? મારો સવાલ એ છે કે ત્યારે કેમ કોઈ સામે નહોતો આવ્યો? ત્યારે કોઈ મીડિયાએ તો નોંધ નહોતી લીધી, અને ઉલટાનું મારા વિરુદ્ધમાં ન્યૂઝમાં હેડિંગ આવ્યું હતું કે અશ્વિન સાંકળાસરિયા વિરુદ્ધ બદનક્ષીનો દાવો, આ ને તે. મારા વિરુદ્ધમાં જે ચાલ્યું હોય એ મારું હું ફોડી લઈશ. અને હું આજે પણ, જેમ રૂપાલા સાહેબ કહે છે ને એમ, કે આજના તમામ શબ્દ ઉપર જવાબદાર કોઈ પણ વ્યક્તિ, જો હું કાંઈ પણ હોય, જે પણ લાગણી અને માગણીઓ પ્રત્યે આપણે આગળ ચાલવાના છીએ. હજી પણ આ કેસ પૂરો નથી થયો, મારો કેસ ચાલુ જ છે, પણ આ કેસની અંદર જો ક્ષત્રિયો આજે 5 લાખ ભેગા થયેલા છે, થવાના છે કે તૈયારીમાં છે, આ એક સાથે આ મુદ્દા ઉપર પ્રકાશ પાડજો. અને આ લેખના લેખિકાને પણ સવાલ કરજો. આજે બહેનો નીકળ્યા છે ને, અને મિત્રો, ક્ષત્રિય સમાજના મિત્રોને ખાસ એક બે હાથ જોડીને મારી પણ વિનંતી છે. એક મહિલા ક્ષત્રિય સમાજના બેન, આજે જ તે ન્યૂઝપેપરમાં એનું મેં જોયું હતું. મિત્રો, જે બેન દીકરીઓની આપણે જ્યારે વાત કરતા હોય ને સલામતીની, સુરક્ષાની, તો એ સલામતી અને સુરક્ષા માટે આપણે દરેક, એક ક્ષત્રિય સમાજના બેન હતા જેને રૂપાલા સાહેબને કંઈક ગિફ્ટ લઈને ગયા હતા, કોઈક એના રાજકોટના જ રહેવાસી હતા, અને એના વિશે ક્ષત્રિય યુવાનોએ કેવી ભાષાનો ઉપયોગ કર્યો છે. અમારા યુવરાજ સાહેબે પણ એને ભાજપૂતો આવો શબ્દ કીધો છે. યુવરાજ સાહેબ માટે પણ આવો શબ્દ વાપરાય નહીં યુવરાજ સાહેબે, કારણ કે એ તો નેક નામદાર કૃષ્ણકુમારસિંહજીના વારસદાર છે. ક્ષમા ક્ષત્રિયોનો ગુણ છે, અને ક્ષમા કરીને માફી માંગનારાને ક્ષમા કરવી જોઈએ. આવો મારું અંગત માનવું છે કે જે વિષય ઉપર જે વ્યક્તિ વારંવાર ક્ષમા માગે છે, કે જે માફીને યોગ્ય નથી ગણતા તમે, તો તમે બંને બાજુ સરખો નિર્ણય લેજો. આ બાબતે મીડિયાના મિત્રોને પણ વિનંતી કરું છું કે તમે પણ સવાલ ત્યાંય કરજો. આ લેખનો ફોટો હું કોમેન્ટમાં મૂકું છું, દરેક વાંચે અને ન્યુટ્રલ રહીને ન્યાય આપવાનો છે. એક વ્યક્તિને એવું નથી કે તમે આને નમતું જોખો અને આ બિન રાજકીય છે એટલે એને જતું કરો. તમારે કરવું જ હોય ને તો ન્યુટ્રલ રહીને ક્ષત્રિય ધર્મનો પાલન કરીને તમને જે યોગ્ય નિર્ણય લાગે એ નિર્ણય લેજો. મિત્રો, જય જય ગરવી ગુજરાત, જય ભારત, જય માતાજી.